સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી મણિનગર સોસાયટી પાસે મોડી રાત્રે અચાનક આકાશમાં આગના લપેટા જોવા મળ્યા હતા. અહીં આવેલા એક ગાયના તબેલામાં ભીષણ આગ લાગતા આસપાસના રહીશોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં તેને તબેલાના મોટા ભાગને પોતાની લપેટમાં લઈ લીધો હતો. આ દુર્ઘટનામાં મૂંગા પશુઓ પણ આગનો શિકાર બન્યા હતા. આગની ઝપેટમાં આવતા 2 થી 3 ભેંસોને ગંભીર રીતે ઈજાઓ પહોંચી હતી. તબેલાના માલિકના જણાવ્યા અનુસાર આ આગની ઘટનામાં ઘાસચારો અને અન્ય સામગ્રી બળીને ખાખ થઈ જતા આશરે 70 થી 80,000 રૂપિયાની આસપાસનું આર્થિક નુકસાન થયું છે. આ ઘટનાને પગલે તબેલા માલિકે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે તેઓ છેલ્લા 20 વર્ષથી આ જ જગ્યાએ તબેલો ચલાવે છે, પરંતુ આજ દિન સુધી ક્યારેય આવી ઘટના બની નથી. માલિકે આશંકા વ્યક્ત કરી છે કે કોઈ અજાણ્યા ઈસમો દ્વારા જાણી જોઈને આગ લગાવવામાં આવી રહી છે. હાલમાં તબેલા માલિક દ્વારા આ મામલે પોલીસ અને વહીવટી તંત્ર પાસે નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી છે. પશુઓના જીવ જોખમમાં મૂકનાર અને આ પ્રકારનું હીન કૃત્ય કરનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. હવે જોવાનું એ રહેશે કે આ તપાસમાં આગનું સાચું કારણ શું બહાર આવે છે. દિવ્ય સુરત ડિજિટલ ન્યૂઝ. દિવ્ય સુરત ડિજિટલ ન્યૂઝ.